તળાવને પાળે વિસ્તાર આવેલા પીવાના પાણીની ટાંકી, જે પાણી હાડગુડના દરેક વિસ્તારની જનતાને પીવડાવવામાં આવે છે। પાણીની વિડીયો આપ જોઈ રહ્યા છો। સંગ્રહ કરવામાં આવતી પાણીની ટાંકી છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે અને એ જ પાણી હાડગુડ ગામની જનતાને પીવડાવવામાં આવે છે। હાડગુડ ગ્રામજનો પાણીનો વેરો ભરતા હોય તેમ છતાં આટલું ગંદુ પાણી હાડગુડ ગામની જનતાને પીવડાવવામાં આવે છે। આ પાણીની ટાંકીમાં ઝેરીલા સાપ વગેરે કોઈ અન્ય કોઈ પક્ષી પડે ને એ જ ઝેર આ પાણીમાં ફેલાય અને એ જ પાણી પીવાની ટાંકીમાં ભરવામાં આવે તેવી લોકમુખ્ય ચર્ચા। જો કોઈ અણબનાવ બને તો તેનું જવાબદાર કોણ? આટલું ખરાબ પાણી જો હાડગુડ ગામની જનતાને પીવડાવવામાં આવે છે, હાડગુડ ગ્રામ પંચાયત દ્વારા કોઈ જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં સુધી નગર હાડગુડ ગ્રામ પંચાયત જનતાને સ્વચ્છ પાણી નહીં આપે ત્યાં સુધી હાડગુડ ગામની જનતાને કોઈપણ વેરાની ભરપાઈ નહીં કરે તેની હાડગુડ ગ્રામ પંચાયત નોંધ લે જેવા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું અને હાડગુડ ગામની જનતાને ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે।